ધીરુભાઈ અંબાણી એટલા પૈસા વાળો છે ને આપણે અટાણે કઈ નમરે. દીકરાને લગ્ન કર્યા જોયા તમે? હા જોયા. મુકેશ અંબાણીના દીકરાને. હા એ ટેન્શન હું આવે તો કે આમ મરી જવું ને આમ કરવું ને તેમ કરવું ને આપણે અમારે મોજના માણસને એક ટાઈમ રોટલો ન જડતો તો મરવાની વાત ન કરતા. વાહ વાહ વાહ. આપણી પ્રજા બધી આપણી સાથે બેસતી હોય ઉઠતી હોય બધી મજા કરતી હોય એ મજા છે. વાહ વાહ વાહ. બીજી હું આપણે રૂપિયાનું શું કરવું? ખૂબ સાચું. ગમે એટલા રૂપિયા હોય તો શું કામના? ઘરમાં સંપત્તિ ન હોય તો એ રૂપિયા શું કામ? મુકેશ અંબાણી દીકરાને લગ્ન છે. હા કેવું લાગે તમને એ બધું? કલમની વાત છે એની રીતે છે, આપણે રીતે છે. ધંધા પ્રમાણે કમાણી હોય ને, હે મિશન હોય તો જાજુ પાણી ઉપાડે. આ ઓલે મોટર હોય 7.5 ને જાજુ ઉપાડે, 5 ની હોય તે પ્રમાણે ઉપાડે, 1 ની હોય તે પ્રમાણે ઉપાડે. જગતમાં જો બધા હેરકામ હોય તો ઊંસાને શું કોણ કહેવાય? વાહ. તો અંબાણીને કોણ કહે કે આ અંબાણી છે? બધા એવા હોય છે. સંતોષ છે તો આપણે સુખ છે, બાકી આપણે ગમે એટલું હોય તો આપણે સંતોષ ન હોય તો આપણે સુખ ન હોય ને તો આપણે રીતે નિંદર ન આવે. પર્વતોમાં રસ્તા પડી જાય છે, મૃગજળોને તરી નાવડી જાય છે, હાફતા એક દી શ્વાસ લેતા પછી આવડી જાય છે. હાલ આપણે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના વાડી વિસ્તારમાં છીએ અને વડીલો આપણી સાથે જોડાયા છે. એ વડીલો કે જેમને જીવનને જે છે દરેક જીવનના જે આટીઘૂટી છે તેને ખૂબ નજીકથી જોઈ છે, સુખ દુઃખ રૂપી જે તડકા અને છાયા છે તથા જીવનમાં આવતા તમામ રંગો છે તેને ખૂબ નજીકથી જોયા છે. તો વધુ વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? જે સાદુદા. કેવડી ઉંમર હશે? 75 વર્ષ. ઓહો દાદા, 75 વર્ષનો સમય જોયો છે. પેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જુઓ છો, કેટલો ફેર છે? હા ઘણો ફેર હો. ઘણો. પેલા ખોરાક કેવા? ખોરાક બહુ સારી હતી. ખાતા ઘણું બાજરાના રોટલા બે ખાઈ જતા. ઓહો. પછી ઘી ને એવું બધું? ઘી ઘરનું હોય. ઘરની ભી હોય, ઘરનું ઘી હોય. ઘી કેટલું ખાય? ઘરની ચાય એ તો ઓછું ખાય નકર તો એક પાહરનો પ્યાલો હોય ને એ ખાઈ જતા. ઓહો. હવે કોઈ ખાય કે? એવું તો કા કોઈ નાનપણથી નો ખાધો કા ભાઈ. એમ તો નાનપણથી જેથી અમે ડોહીમાં સોમવારે ઘી ઊનું કરે વેચવા જાય ને તેથી એક પાહરનો પ્યાલો ભરે ને નીચી વધારે દે દે. તમારું નામ શું છે? મારું નામ જેઠીબેન. હા તમે પણ પેલાનો સમય જોયો છે, અત્યારનો જોયો, કેવું લાગે અત્યારનો સમય? અત્યારનો સમય તો અમને બહુ ગમતો નથી, પેલાનો સમય ગમે. અત્યારે તો બધા ફેશન વાળા રહ્યા ને આપડે હાડા માણા ને કોઈ ન ગમે. હું ફેશન વાળા ને આપણે હાડા ન ગમીએ. તો અમારે તો મજા છે, અમારે તો દીકરા વહુ બધા સારા છે. હું અમે ગામમાં જઈએ તો અમે પાછા હિમમાં આવીએ ને ત્યાં સુધી અમારી સાથે ઉભે. અમે આવતા રહીએ ને પછી અંદર ઘરે. અત્યારે આ બધાને ગામડું મૂકીને શહેરમાં જેવા રહેવા જવું. તમને ગમે શહેરમાં? શહેરમાં ન ગમે. કેમ? ત્યાં શું? નહીં, શહેરમાં ન ગમે. અમારે જવો ઘરે નથી ગમતું. ઘરે લાદી વાળા મકાન છે ને તો અમે એમાં હાલીએ ને તો બીજી ક્યાં પડ્યો તો. શહેરમાં એવું હોય. શહેરમાં એવું હોય. અને શહેરમાં આ કોઈને ભાવ ન હોય એકબીજા પ્રત્યે. ગામડામાં કેવો ભાવ હોય? અહીં કેવો ભાવ હોય? ઠીકો નો ભાવ હોય. તમારા જેવડા અમારા દીકરા છે ને એ પણ અમારા માથે બહુ જ ભાવ રાખે. અમે ગામમાં જઈએ ને તો અમને આવીએ ને ત્યાં સુધી અમારી સાથે બેહે. પેલા માણસમાં કેવો ભાવ હતો? પેલાના સમયમાં બહુ ભાવ હતો. અત્યારે તો કે આ હું આવ્યા અવરું મોટું કરી જાય ને. પેલાના સમયમાં તો છે ને એકબીજા બહુ વાલા લાગતા. આવે એટલે મજા આવે બેહવા ઉઠવાની. કેટલા વાગે ઉઠીને કામ કરતા? અમે 4 વાગે ઉઠતા. 4 વાગે ઉઠતા? પેલા 4 વાગે ઉઠતા, પછી ઘાસ લેવા જતા. તો 4 વાગ્યામાં 4 વાગ્યામાં તો 5 થાય તો અમે માલની હિમમાં પૂગે જતા. એક પાવલું ટિકિટ હતી બસની, એક જ પાવલું ખાલી. તો માલ છે ને એટલે 25 પૈસા ખાલી. અમે તેદું ના એવું કામ કરીએ. મને છે ને 50 વર્ષથી એવું હું કામ કરું. હજી મારું શરીર છે ને હમણાં પડી હતી ને એમાં જરાક કડીમાં વાંધો આવી ગયો, ફ્રેક્ચર થઈ ગયું. હજુ કામ કરી હજી કામ કરું. હજી ખડ વાઢી લઉં, ભીહું નાખી લઉં, પાણી કરી લઉં, દોઈ લઉં, બધું કરી લઉં. પેલા છાસુ ની શેમાં કરતા? પેલા છાસુ? પેલા સાસુમાં અમારા. છાસુ કઈ રીતે? પેલા સાસુ આમ રવાઈ થી તેથી આ બ્લેન્ડર નતા.
આ લાઈટ ના બ્લેન્ડર છે blender, હા, ઈ નહોતા, હા. એ અમે આમાં આમ ફેરતા હા હા ચાલ ને માખણ કાઢતા હા હા ને ઈ ગરમ કરીને ખાતા ઓહો એની મજા એવી આવતી અત્યારે તો નાસ્તામાં પણ બધું બદલી ગયું નાસ્તા બદલી પેલાની મજા તો અટાણે નથી અટાણે તો તમારા જેવડા દીકરા અમારા દીકરા તો બહુ સારા છે બાકી અટાણે બીજા દીકરા છે એ તો મારતી ની વાંચતા નથી કે આ માને મૂકી આવો ક્યાં ને અત્યારે દાદા અત્યારે બા પરિવાર પ્રેમ બહુ ઓછો દેખાય છે પેલા કેવો હતો પરિવાર પ્રેમ? પેલા બહુ હજો એકદમ પરિવાર પ્રેમ હતો ઘર કદાચ નાનું હોય પણ બધા હંપીને સાથે રહેતા બધા હંપીને રહેતા અમારે એક નાનું મકાન હતું પેલા 50 વર્ષ પેલા તો બધા સાથે રહેતા સાથે જમતા કોઈ દી ઝઘડતા નહીં બહુ સારું હતું હવે એવું નથી ખૂબ સરસ વાત કરી માજીએ કે પહેલા બધા કુટુંબમાં જે છે બધા સાથે બેસતા અને સંયુક્ત કુટુંબની વ્યાખ્યા ભારતે આપી છે અને સંયુક્ત કુટુંબ જે છે તે આપણી સંસ્કૃતિ છે પરંતુ આજે ક્યાંક ને ક્યાંક આપણે વિભક્ત કુટુંબમાં પરિવર્તિત થયા છીએ અને ઠેર ઠેર અત્યારે જે છે એ અભાવના કારણે જ આજે ક્યાંક ને ક્યાંક આપણા માનસિક ટેન્શનો છે તે વધ્યા છે દાદા શું કહેશો પેલા ભાઈબંધી કેવી હતી? ભાઈબંધી સારી હતી અમે ભાઈબંધ કરે તો એકબીજાને કાયમ આવતા કામમાં ધંધામાં આપણે કામ હોય તો એ આવે એને કામ હોય તો આપણે જઈએ ખેતીના બીજાનું બહુ સારું અત્યારે એવી ભાઈબંધી દેખાય છે? અટાણે કોઈ અટાણે પરવાર ને જૂના માણસ થાક્યા નથી નવા કામ કરવામાં ઓછા ફેશન નું વધારે ધંધો ઓછો કરે એમાં ખેતી તો રૂગડા બગડે બહુ ઓછું કરે જૂના ખેતી બહુ કરે એમાં ગમે એવું લુગડું ભર્યું હોય ગાય નું માને કે આ મહેનતી વધારે લાગે આ તેવડ વાળો માણસ લાગે ભારે ઉપાડે ને લઈ જાવી તો 2.5 મણ ને 2 મણ ને ગામમાં આવે સીધું ત્યાં મોટરસાઇકલ નથી બહુ મહેનત વાળું અને તેનું શરીરમાં શક્તિ એટલી હતી ઘણી અત્યારે એટલી શક્તિ નથી દેખાતી કારણ કે અત્યારે કામ બધું કરતા એવું બધું હતું હા પાણામાં રાજા કે પાણી વાતા લઈને પીડ્યા ઓહો વિષ્ણુ હાલે ને રાજી તાજનું પાણી વાતા દાદા આટલી અગવડ હતી પેલા અને તમે ને મારી છતાં હસતા રહો છો અત્યારે તમે જુઓ ને તો અત્યારના યુવાનો હોય બાળકો થોડુંક ટેન્શન આવી જાય ને તો મૂંઝાઈ જાય હા તો એનું શું કારણ છે કે તમે આટલું બધું જીવનમાં જોયું છે તોય તમે હસી શકો છો બધાને બોલાવી શકો છો? કારણ કે પેલા આપણે બહુ મહેનત કરતા એટલે અટાણે મહેનત છે ને આપણે સામાન્ય લાગે ઉણા કરતા ઘણી ઓછી થઈ ગઈ એટલું કરી સુવિધા વધી થઈ ગઈ ચાલો સુવિધા નથી સાત મહેનત જ કરવું પડતું હું આ અટાણે ભારી લઈ લેતા 2 મણ 2.5 મણ 3 મણ તમે લઈ જાવ ને તો કઈ તકલીફ ન પડે મોટરસાઇકલ મૂકો એટલે તમારે માથે વાળતા નહીં હું 4 મણ ને રાત દેતો મોટરસાઇકલ ગાડી વાળતો હું 3-4 ભેહું હોય તે નાખવું તો કરે ને ઘેર ત્યાં આ વાટે જાય હું ઘેર પોગાડે એમ કરતા બાજી અત્યારે આટલા બધા ટેન્શન હોય એનું કારણ તમને શું લાગે અત્યારના છોકરાઓ જો આખો દી મોબાઈલમાં હોય અને તોય ટેન્શન હોય તોય ટેન્શન મોબાઈલ આખો દી અમારે કેટલા માણસ અમે 10 માણસ છે એમાં અમારે કેટલા મોબાઈલ છે 3 મોબાઈલ આય મોબાઈલ કેવા લાગે તમને? 4 બહુ નો ગમે હો મોબાઈલ કોઈ ભક્તિ ભાવ નો આવતો હોય તો સાંભળવાની મજા આવે બાકી બીજું આવે ને તો બીજું નો ગમે અટાણે માણીએ મોબાઈલ અમારે 9 મોબાઈલ છે 10 જણા 9 મોબાઈલ કેટલો ખર્ચ આવતો હોય તો મારી અત્યારે આ બધા ટેન્શન હોય મગજના ટેન્શન એનું કારણ શું લાગે? કારણ જો અટાણે બધાની ફેસિલિટી થી જીવવું હોય પાછા કોઈ બીજા હોય તો એને દેખીને પણ પોતે ઓલા મૂંઝાઈ જાય કે એને એટલું છે અમારે એટલા નથી કઈ તો અમારે આ જિંદગી જીવવી પડે ને કોઈ ટેન્શન એવું આવે તો કે આમ મરી જવું આમ કરવું તેમ કરવું આપણે અમારે મોરના માણસને એક ટાઈમ રોટલો ન જડતો તો મરવાની વાત ન કરતા. વાહ 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 એનું શું કારણ હતું અત્યારે આટલું બધું આવું થઈ ગયું મગજ આટલા કેમ નબળા થઈ ગયા મારી? નબળા બધા બીજાનું જોવે ને બીજાનું સારું લાગે દેખા દેખી માં નબળા મગજ થઈ ગયા ને મોબાઈલ જોવો નબળા મગજ થઈ ગયા હું કે ધીરુભાઈ અંબાણી એટલા પૈસા વાળો છે ને આપણે અટાણે કઈ નમરે દીકરાને લગ્ન કર્યા જોયા તમે? હા જોયા અંબાણીના દીકરાને. આપણે કઈ નમરે આપડી તો એમ આજના માણસ ને છોકરાઓ નહીં થાય કે આપડી તો જિંદગી આમાં કઈ નથી પણ આપણે ભગવાને અવતાર દીધો તો આપણે મજા છે આવું શરીર ભગવાને આપણે દીધું તો એ મજા જ કેવાય ને લાખો રૂપિયા દેતા આપણું શરીર જડે રૂપિયાનું શું કરવું શું કરવું રૂપિયાનું કરવું આપણે આપણી પ્રજા બધી આપણી સાથે બેસતી હોય ઉઠતી હોય બધી મજા કરતી હોય એ મજા છે વાહ 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 બીજી હું આપણે રૂપિયાનું શું કરવું? ખૂબ સાચું
ગમે એટલા રૂપિયા આવી જાય શું કામના, ઘરમાં સંપત્તિ ન હોય તો એ રૂપિયા શું કામ. અમારે તો ભગવાનનું દીધું બધી સંપત્તિ સારી છે, વાહ. વહુમાં, દીકરાઓમાં, એના દીકરાઓમાં. અત્યારે માજી તમારામાં સંતોષ દેખાય છે ને, એ સંતોષ બધે ઓછો જોવા મળે છે. તો સંતોષ રાખવો કેટલો જરૂરી છે જીવનમાં? બહુ જરૂરી છે. હું સંતોષ જ રખાય. હું તો કહું જ્યાં સંતોષ છે ને ત્યાં જ સુખ છે. હં. કે આપણે આ સંતોષ છે તો આપણે સુખ છે, બાકી આપણે ગમે એટલું હોય તો આપણે સંતોષ ન હોય તો આપણે સુખ ન હોય ને તો આપણે રાતે નીંદર ન આવે. હં. ગોળી ખાવી પડે. હં. આ કામ કરીએ થાકી જાય તરત નીંદર આવી જાય, બેઠા હોય તો નીંદર આવે. એ સંતોષ રખાય. ને કોઈ દેખા દેખી કરે તો દેખા દેખીમાં તો પછી આપણું શરીર નબળું પડવાનું હોય, આપણે બીજી વ્યાધિઓ ઉપાધિ માથે આવે કે એને છે ને આપણે કઈ નથી. તો ભગવાને એને દીધું તો સારી રીતે એ ભલી દઈએ. વાહ વાહ વાહ. ને ભગવાને આપણે પણ સારો અવતાર દીધો, અમૂલ્ય શરીર દીધું. એક હાથ કે એક પગ ન હોય કે આંખ ન હોય તો એ આપણે કેટલી મુસીબત થાય. આપણે ભગવાને આવું શરીર દીધું તો આપણે મજા છે, આપણે શું વાંધે છે. તો માજી આટલું બધું કેમ જાણો છો? ભણેલા છો? નહીં, એકડો નથી. તો ક્યાંથી તમે બધું ક્યાં? બધું આ મગજની અંદરથી બધું આ. વાહ 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 વાહ. અનુભવથી ભક્તિ ભાવમાં મને ભક્તિ નું આવે ને તો બહુ ગમે. વાહ વાહ વાહ. અને બીજું કોઈ મોબાઈલ માં આવે ને તો એ મને ન ગમે. વાહ વાહ વાહ. મને કોઈ રામાયણ કોઈ બીજું ભક્તિભાવ નું એ મને બહુ ગમે. કેટલી સુંદર વાત કરી આઈએ કે આજે આપણે મુકેશ અંબાણીના દીકરાના લગ્ન જોઈએ છીએ, પરંતુ આઈએ વાત કરી કે લગ્ન નથી જોવાના. જે આપને કુદરતે આપ્યું છે, જે શરીર આપ્યું છે, એ અમૂલ્ય છે, એની કિંમત ક્યાંય નહીં થઈ શકે. અને જે એક હાથ છે, એક પગ છે, ન હોય ત્યારે એની કિંમત ખબર પડતી હોય છે. કેટલું બધું ગુઢાર્થ કહી દીધું છે માજીએ. અને કદાચ આ ફિલોસોફી સમજી લઈએ તો જીવનમાં કોઈ પણ જે આપણે મોટિવેશનલ સ્પીકરો હોય તેને સાંભળવાની જરૂર નહીં પડે, કે ક્યાંય પણ શાંતિ ગોતવા જવું નહીં પડે જો તમે સંતોષ ગોતી લેશો તો. દાદા શું કહેશો કે અત્યારે આપણે જોઈએ, અત્યારે આ બધા લોકો સિટીમાં જાય છે, અત્યારે ગામડા જે છે ધીરે ધીરે ખાલી થઈ રહ્યા છે, અને આપણે જોઈએ તો જમીન જે છે અત્યારે વેચાવા માંડી છે, જમીન વેચીને અત્યારે સિટીમાં જાય છે. એ કેવું લાગે તમને? એ છે એક દુઃખી થવાનું છે ને જગ્યા છે ને, આ તો અખાત છે. વાહ. આ માનું પેટ છે, આનો કોઈ ડૂબે. વાહ. અને આ વેસે ને આપણે સિટીમાં જઈએ ને કોઈક ધંધા કરીએ ને ધંધામાં અવરી પડીએ ને તો હા બરબાદ થઈ જાય. વાહ વાહ વાહ. કોઈ આપણે પછી 50,000 નો દે તો આ કરોડો મિલકત હોય, ગમે ના જઈને લાખ રૂપિયા તો કારક તમારું એવું કામ હોય ને અટકે ને તો ફટનેર મળે કે મિલકત વાળા માણસ છે, મિલકત માટે આપણે. અને ઓલા સિટીમાં જઈએ તો આથી વેસે ને છોકરાઓને કેવાય ઓયલું લઈએ ના બંગલા, પછી રોકા બંગલા તો નથી ખવાતા, ખાવાય લઈએ ને. દાદા તમે મુકેશ અંબાણી દીકરા લગ્ન છે, હા કેવું લાગે તમને? એ બધું કલમની વાત છે, એની રીતે છે, આપણી રીતે છે. ધંધા પણ મને કમાણી હોય ને, મિશન હોય તો જાજુ પાણી ઉપાડે, આ ઓલી મોટર હોય 7.5 ને જાજુ ઉપાડે, 5 ની હોય તો એ પ્રમાણે ઉપાડે, 1 ની હોય તો એ પ્રમાણે ઉપાડે. તો આપણે મનની કેપેસિટી મોજ જ બનાય. બાકી કોકનું જોવાનું કે એ છે માર ને તો એ અણસમજનું કામ છે ને. વાહ વાહ વાહ. જગતમાં જો બધા હેરકામ હોય તો ઊંચાને શું કોણ કહેવાય? વાહ. તો અંબાણીને કોણ કહે કે અંબાણી છે? બધા એવા હોય. કોઈ દુઃખ નું છે કે સુખ છે એ ગણાય જ નહીં. સુખી આવે ને જિંદગી દુઃખી આવે. અત્યારે નાના છોકરાઓ આત્મહત્યા કરે દાદા, એનું શું લાગે? કારણ કે એવડી ઉંમરમાં થોડા એટલા ટેન્શન હોય. એટલે ટેન્શન ન હોય પણ અણસમજ હોય ને, જીદી હોય. એ કે હું નહીં છે મને લઈ જાય, પણ મારી પોઝિશન હોય તો લઈ જાય. મારી પોઝિશન ન હોય તો કાં વેસાવા જવું બાપા, તો એને ખોટું દુઃખ લાગે જાય. કાં અવરી લાઈને જતો હોય અને મારી છપકો દે તો એને ખોટું લાગે, એમાં કરી નાખે. હું અવરી લાઈને લઈ અત્યારે જોઈએ દાદા, કોરોના પછી દેવા ખૂબ વધ્યા છે લોકો માથે. લોકો અત્યારે બેફામ અત્યારે આપણે જોઈએ તો બધી વસ્તુ લેતા હોય છે, પૈસા વાપરતા હોય છે. તો એ કેવું લાગે? કારણ કે ઘણા લોકો આત્મહત્યા કરે એમાં દેવાના કારણે જ કરતા હોય, એમાં પૈસાના કારણે જ. અમુક નાના છોકરા છે ને, એ બાપ ને પોતાની કેપેસિટી ઓછી હોય અને બીજા ભાઈઓ દોસ્તારો બાય ને મોટી બતાડી હોય, પછી અવરા કરે, પછી પૂરું ન થાય, પછી કરતા થઈ જાય, પછી ત્યાં અવરું પકડ ભરે લેવા હોય છે કારણ. હું ન હોય ને કોક ને દેખા દેખી કરીએ તો નડે ને. હું જ હોય તો નથી નડતા, તો એક ના 2 આઈફોન લે તો ન નડે, પણ હું ન હોય તો. એ અમારા છોકરા ને છોકરી હમણાં લીધો, હું 1,48,000 નો 2,000 રૂપિયા લીધો એનો ચાર્જિંગ. અને એક છોકરે છે ને એનાથી મોટો, એની 4.25 લાખ રૂપિયા ને આ મોટરસાયકલ લીધી.